नमस्ते विद्यार्थी मित्रों। पाठ 12 है दौवारिकस्य सेवानिष्ठा द्वारपाळની सेवानिष्ठा था सेवा भावना। एम आपणे बात करता था तो कि आ पाठ छे तेना आधारे छे तो कि शिवाजीए जे किल्लाओ छे ए जीतेला छे एमानो जे एक भाग छे ए आमांथी लेवामां आवेलो छे। बराबर। हवे एनी अंदर शुं हतुं तो कि जे शिवाजी होय छे ए शिवाजी छे ए पोताना जे द्वारपाळ होय छे एनी शुं करे छे तो कि परीक्षा करवा इच्छे छे। એટલા માટે એ શું કરે છે તો કે એક દિવસ છે એ રાતે છે એ એક ગુપ્તવેશ એટલે કે જે સન્યાસીના રૂપમાં છે ગુપ્તવેશ એ આવે છે। ક્યાં આવે છે તો કે જેનો મહેલ હોય છે ત્યાં ત્યાં જે દ્વારપાળ હોય છે એને ઘણી બધી લાલચો આપે છે પરંતુ દ્વારપાળ છે એ માનતો નથી। બરાબર। ત્યારે જે શિવાજી હોય છે જે સન્યાસીના રૂપમાં આવેલા હોય છે એ શું કહે છે કે તારે કોઈ પણ સન્યાસી વ્યક્તિ હોય છે પંડિતો હોય છે બ્રહ્મચારી હોય છે સ્ત્રીઓ અને બાળકોને ક્યારેય પણ રોકવા જોઈએ નહીં। બરાબર। ત્યારે જે દ્વારપાળ હોય છે એને શું જવાબ આપે કે જો બ્રહ્મા પણ ઉપરથી આવે તો અમે એની પણ આજ્ઞાનું માન રાખતા નથી। શું કામે તો કે એની જે ભાવના હતી મહેલ પ્રત્યે બરાબર એ જે નિષ્ઠાવાન હતો પ્રામાણિકતા છે એ દર્શાવે છે। બરાબર। આવી રીતના જે આ પાઠ છે એ કેવો હતો તો કે અહીંથી અધૂરો હતો એનાથી જોઈએ આપણે આગળ શું આવશે। सन्यासी त्वं तु दौवारिकः असि। कदापि धनिकः न भविष्यसि। वनेषु कंदरासु च वयं विचरामः। सर्वरसायन तत्त्वं जानीमः। હવે જ્યારે દ્વારપાળ હોય છે બરાબર એ સન્યાસીને આવવાની ના પાડે છે તે જે સન્યાસી હોય છે શું કરે છે તો કે છે ત્વમ તુ દૌવારિકઃ અસि। ત્વમની સાથે હંમેશા કેવા પ્રત્યય લાગશે મધ્યમ પુરુષનો। બરાબર। અસि એટલે કે સી પ્રત્યય લાગે છે। ત્વમ એટલે કે તું તું એટલે તો ત્વમ તુ તું તો દૌવારિકઃ અસि તું તો દ્વારપાળ છે। કદાપि ધનિકઃ ન ભવિષ્યસि કદાપि ક્યારેય પણ ધનિકઃ એટલે કે ધનવાન ન ભવિષ્યસि બની શકીશ નહીં। કદાપि ધનિકઃ ન ભવિષ્યસि ક્યારેય પણ ધનવાન બની શકીશ નહીં। વનેષુ કંદરાસુ ચ વયમ વિચરામઃ। હવે આપણે સંસ્કૃત ભાષાની અંદર શું હોય તે કોઈ પણ વાક્ય રચના છે નિશ્ચિત હોતી નથી। તો અહીંયા જો વયમ એટલે કે અમે વનેષુ એટલે કે વનમાં ચ એટલે અને કંદરાસુ ગુફાઓમાં વિચરામઃ વિહાર કરીએ છીએ। વયમ વનેષુ ચ કંદરાસુ વિચરામઃ અમે વનમાં અને ગુફાઓમાં વિહાર કરીએ છીએ। સર્વ રસાયણ તત્વમ જાનીમઃ। સર્વ એટલે કે બધા રસાયણ તત્વમાં રસાયણ તત્વોને જાનીમઃ જાણીએ છીએ। એવું કોણ કહે છે સન્યાસી। કોને કહે છે તો કે દ્વારપાળને લાલચ આપે છે। હવે જો એનું ગુજરાતી
ત્વમ તુ દૌવારિકઃ અસि, તું તો દ્વારપાર છે. કદાપી ધનિકઃ ન ભવિષ્યસि, ક્યારેય પણ ધનવાન બની શકીશ નહીં. વનેષુ કંજરાસુ ચ વયમ વિચરામઃ, અમે વનમાં અને ગુફાઓમાં વિહાર કરીએ છીએ. વિહાર અથવા તો ફરીએ છીએ. બરાબર. એવું કોણ કહે છે? તો કે સન્યાસી. કોને કહે છે? તો કે દ્વારપાળને. હવે દ્વારપાળ શું જવાબ આપે છે? જો દૌવારિકઃ ભવતુ નામ અગ્રે અગ્રે. હવે અહીંયા ભવતું એટલે ભલે થાય, નામ એટલે કે અહીંયા નામ એટલે નામ નહીં થાય. નામ એટલે શું થશે? તો કે ભલે, વાંધો નહીં. બરાબર. અગ્રે અગ્રે એટલે કે આગળ, ભલે આગળ આગળ. નામ એટલે કે બોલો. ભલે આગળ આગળ. બરાબર. ચલો એના પછી છે સન્યાસી. यदि मम प्रवेशम त्वं न अवरोधयसि, यदि मम प्रवेशम त्वं न अवरोधयसि, तर्हि तुभ्यं यथेष्टं रसायनं दास्यामि. तेन 50 तुला परिमितं ताम्रम सुवर्ण भविष्यति. हाँ जो હવે જે સન્યાસી હોય છે એને શું જવાબ આપે છે? તો કે એને પાછી લાલચ આપશે. શું લાલચ આપે છે? જો યદિ ત્વમ, યદિ એટલે કે જો, મમ એટલે કે મારો, યદિ મમ જો મારો, પ્રવેશમાં પ્રવેશ ત્વમ ન અવરોધયસि, યદિ મમ પ્રવેશમ જો મારો પ્રવેશ, ત્વમ એટલે કે તું, ન અવરોધયસि મારો પ્રવેશ તું અટકાવીશ નહીં તો, તુભ્યમ તને, યથેષ્ટમાં ઈચ્છા મુજબનું, રસાયનમાં રસાયણ તત્વ, દાસ્યામિ આપીશ અથવા આપું છું. ફરી વખત જો યદિ મમ જો મને, પ્રવેશમ એટલે કે જો મારો પ્રવેશ, ત્વમ ન અવરોધયસि તું અટકાવીશ નહીં, તર્હિ એટલે કે તો, તુભ્યમ એટલે કે તને,
યથેષ્ટમ રસાયનમ દાસ્યામિ. યોગ્ય અથવા ઈચ્છા મુજબનું રસાયણ આપીશ. તેનાથી 50 તુલા પરિમિતમ. તેના એટલે કે તેનાથી ત્રીજી વિભક્તિ દર્શાવે છે. 50 તુલા પરિમિતમ 50 તોલા જેટલું તામ્ર એટલે કે તાંબુ સુવર્ણ ભવિષ્યતિ સોનું બની જશે. ફરી વખત જો તેનાથી 50 તુલા પરિમિતમ 50 એટલે કે 50 તુલા પરિમિતમ તોલા જેટલું તામ્ર સુવર્ણ ભવિષ્યતિ 50 તોલા જેટલું તાંબુ સુવર્ણ બની જશે. શેનાથી? તો કે જે આજે સન્યાસી હોય છે લાલચ આપે છે તેનાથી, કે જોઈ રસાયણ તત્વ આપશે જેનાથી 50 તોલા જેટલું જે તાંબુ હોય છે કેવું બની જશે? સોનું. હવે જો યદિ મમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી. જો મારો પ્રવેશ તું નહીં અટકાવે તો તને ઈચ્છા મુજબનું રસાયણ તત્વ આપીશ. તેનાથી 50 તુલા પરિમિતમાં તેનાથી 50 તોલા જેટલું તાંબુ સુવર્ણ ભવિષ્યતિ સોનું બની જશે. સંન્યાસીને એવું થયું કે જો હું આને લાલચ આપીશ તો જે આ દ્વારપાળ છે કેવો થઈ જશે? તો કે જે દ્વારપાળ હોય છે એ માની જશે, જેનાથી રાજા છે એ અંદર પ્રવેશી શકે. બરાબર. એટલા માટે એવું કે જો તું મારો પ્રવેશ છે એ અટકાવીશ નહીં તો હું તને ઈચ્છા મુજબનું શું આપીશ? તો કે રસાયણ તત્વ આપીશ જેનાથી 50 તોલા તાંબુ છે કેવું બની જશે? તો કે સોનું બની જશે. હવે જુઓ તમે આગળ દૌવારિક. આહ કપ્ટેન વિશ્વાસઘાતમ. ઉપદિશતિ ન વયમ તાદૃશાઃ. કથય કહ ત્વમ. કુતઃ આગચ્છસि. અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે. દુર્ગાધ્યક્ષમ
निवेद्य त्वां दंडयिष्यासि। सः त्वां विज्ञाय यथोचितं करिष्यति। જો હવે દ્વારપાળ શું કહે છે કે એને જે સંન્યાસી હોય છે શું કરે છે તો કે એને લાલચ આપે છે ત્યારે એવું કહે છે કે દૌવારિકઃ આહ કપટીન, આહા એટલે કે અરે, કપટીન એટલે કે કપટી, આહ કપટીન અરે કપટી, વિશ્વાસઘાતમ ઉપદિશસી, વિશ્વાસઘાતમ વિશ્વાસઘાત કરવાનું, ઉપદિશસી એટલે કે શીખવાડે છે, ન વયમ તાદૃશા, હા વયમ એટલે કે અમે, તાદૃશા ન તારા જેવા નથી, ન વયમ તાદૃશા, વયમ એટલે કે અમે, તાદૃશા ન અમે તારા જેવા નથી, કથય કહત્વમ, કથય કહત્વમ, ત્વમ એટલે કે તું, કથય એટલે કે કહે, કહ એટલે કોણ છે, કથય કહત્વમ, ત્વમ એટલે કે તું, કથય એટલે કે કહે, કહ એટલે કોણ છે, કહે તું કોણ છે, કુતઃ આગચ્છસી, કુતઃ એટલે કે ક્યાંથી, આગચ્છસી આવ્યો છે, કુતઃ આગચ્છસી ક્યાંથી આવ્યો છે, અહમ ત્વામ કસ્યચિતા ગુપ્તચરમ મન્યે, અહમ એટલે કે હું, ત્વામ એટલે કે તને, કસ્યચિતા કોઈનો, ગુપ્તચરમ મન્યે હું તને કોઈનો ગુપ્તચર માનું છું, અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે હું તને કોઈનો ગુપ્તચર માનું છું, દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય ત્વામ દંડયિષ્યાસી, દુર્ગાધ્યક્ષમ કિલ્લાનો નિવેદ્ય જણાવીને, અહીંયા દુર્ગાધ્યક્ષમ બે ના વિકલ્પ થશે, દુર્ગાધ્યક્ષમ એટલે કે કિલ્લો અને દુર્ગાધ્યક્ષમ એટલે કિલ્લાનો ઉપરી, બરાબર, એક શબ્દના બે અર્થ થશે, દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય કિલ્લાના ઉપરીને, નિવેદ્ય એટલે કે જણાવીને, ત્વામ એટલે કે તને, દંડયિષ્યામિ તને દંડ કરાવીશ, ફરી વખત દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય કિલ્લાના ઉપરીને જણાવીને, ત્વામ એટલે કે તને, દંડયિષ્યામિ હું તને દંડ કરાવીશ, સહ ત્વામ વિજ્ઞાય યથોચિતમ કરિષ્યતિ, સહ એટલે કે તે, ત્વામ એટલે કે તને, સહ ત્વામ તે તને, વિજ્ઞાય જાણીને, યથોચિતમ એટલે કે યોગ્ય, કરિષ્યતિ યોગ્ય કરશે, સહ ત્વામ વિજ્ઞાય યથોચિતમ કરિષ્યતિ તે તને જાણીને યોગ્ય કરશે, ફરી વખત જોઈ લખું, દૌવારિક એટલે કે દ્વારપાળ, આહ કપટીન અરે કપટી, વિશ્વાસઘાતમ ઉપદિશસી વિશ્વાસઘાત કરવાનું શીખવાડે છે, ન વયમ તાદૃશા અમે તારા જેવા નથી, કથય કહત્વમ કહે તું કોણ છે, કુતઃ આગચ્છસી ક્યાંથી આવ્યો છે, અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે હું તને કોઈનો ગુપ્તચર માનું છું, અહમ દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય ત્વામ દંડયિષ્યામિ કિલ્લાના ઉપરીને જણાવીને તને શું કરશે તો કે દંડ કરાવીશ, સહ ત્વામ વિજ્ઞાય યથોચિતમ કરિષ્યતિ તે તને જાણીને યોગ્ય કરશે, એવું કોણ કહે છે, દ્વારપાળ. તો જો એનું ગુજરાતી, આહા કપટીના વિશ્વાસઘાતમ ઉપદિશસી અરે કપટી વિશ્વાસઘાત કરવાનું શીખવાડે છે,
ન વયમ તાદૃશઃ, અમે તારા જેવા નથી. અમે તારા જેવા નથી. કથય ક ત્વમ, કહે તું કોણ છે. કુતઃ આગચ્છસી, ક્યાંથી આવ્યો છે. અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે, હું તને કોઈનો ગુપ્તચર માનું છું. દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય ત્વામ દંડયિષ્યામિ, કિલ્લાના ઉપરીને જણાવીને તને દંડ કરાવીશ. સહત્વમ વિજ્ઞાય યથોચિતમ કરિષ્યતિ, તે તને જાણીને યોગ્ય કરશે. હવે જો એના પછી સંન્યાસી શું જવાબ આપે છે. પરિત્યજ્ય પરિત્યજ્ય. નાહમ પુનઃ આગમિષ્યામિ. નૈવ પુનઃ કથયિષ્યામિ. દૌવારિકઃ તત વિગણ્ય તમ હસ્તેન ગૃહીત્વા નયતિ. હા જો હવે દ્વારપાળ એને કીધું હતું ને કે તું મને વિશ્વાસઘાત કરવાનું શીખવાડે છે, કહે તું કોણ છે. બરાબર. એટલે સંન્યાસી શું કે છે તો કે પરિત્યજ્ય પરિત્યજ્ય, છોડી દો છોડી દો. ના અહમ પુનઃ આગમિષ્યામિ. નાહમ આપ્યું ને ન વત્તા અહમ, સંધિ છૂટી પડશે. બરાબર. પરિત્યજ્ય પરિત્યજ્ય, છોડી દો છોડી દો. ના અહમ પુનઃ આગમિષ્યામિ. ના અહમ, અહમ એટલે કે હું, પુનઃ ફરી વખત, ન આગમિષ્યામિ હું ફરી વખત આવીશ નહીં. નૈવ પુનઃ કથયિષ્યામિ. નૈવ એટલે કે ફરી વખત, પુનઃ કથયિષ્યામિ ફરી વખત હું આવું કહીશ નહીં. ન વત્તા એવ, ના અહમ પુનઃ આગમિષ્યામિ હું ફરી વખત આવીશ નહીં. નૈવ પુનઃ કથયિષ્યામિ ફરી વખત આવું કહીશ નહીં. જો કૌંસમાં દૌવારિકઃ તત વિગણ્ય તમ હસ્તેન ગૃહીત્વા નયતિ. દૌવારિકઃ એટલે કે દ્વારપાળ, તત એટલે કે તેને, તેને એટલે કોણ સંન્યાસીને, વિગણ્ય એટલે કે જાણીને, તમ હસ્તેન તેનો હાથ પકડી, ગૃહીત્વા નયતિ મહેલ બાજુ લઈ જાય છે. દૌવારિકઃ તત વિગણ્ય, દ્વારપાળ તેને જાણીને, તમ હસ્તેન ગૃહીત્વા નયતિ તેનો હાથ પકડી અને લઈ જાય છે. હવે જો
પરિત્યજ્ય પરિત્યજ્ય એટલે કે છોડી દો ના અહમ પુનઃ આગમિષ્યામિ હું ફરી વખત અહીં આવીશ નહીં. નૈવ પુનઃ કથયિષ્યામિ અને ફરી વખત આવું કહીશ નહીં. દૌવારિકઃ તત વિગણ્ય તમ હસ્તેન ગૃહીત્વા નયતિ. દ્વારપાળ તેને જાણીને તેનો હાથ પકડી તેને લઈ જાય છે. બરાબર. હવે જે આગળના પાઠની અંદર જે અહીંથી પાઠ જે અધૂરો છે, બરાબર, એ આગળના લેક્ચરની અંદર જે પાઠ છે આપણે પૂરો કરશું. અને આ જે લખાવેલું છે એ તમારી પાકી નોટમાં બધાએ ફરજિયાત લખવાનું છે. બરાબર. હવે આગળના ચેપ્ટરની અંદર શું કરશું તો કે આ જે પાઠ અધૂરો છે એને આપણે છેલ્લો પેરેગ્રાફ છે એ બાકી છે એ પૂરો કરી અને જે સ્વાધ્યાય છે એ આગળના ચેપ્ટર લખશું.